ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, તમે કોઈ દિવસ લીલા મરી જોયા છે? તો જુઓ, લીલા મરી આ રીતે ઝુમખામાં વેલો હોય એનો, જેને ઝાડ ઉપર ચડાવેલો હોય અને આવી રીતે લટકતા હોય છે. તો લીલા મરીનું અથાણું આપણે મૂકેલું છે, તે જોજો. તો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા. ચાલો આજે એક નવી રેસીપી જોઈએ. તો એના માટે મેં લીધી છે મેથીની ભાજી. તો અડધીની મેથીની ભાજી મેં આ રીતે આખી જ રવા દીધી છે, જેને ચૂંટીને ધોઈ નાખી છે. અને બીજી અડધીની મેથીની ભાજીને ઝીણી સમારી લીધી છે. આદુ મરચાંને લસણ લીધા છે અને એક વાડકી પલાળેલા પૌવા લીધા છે, જે તમે જોઈ શકો છો. તો હવે આ લીલી મેથીની ભાજી છે, એને આપણે મિક્સરના બાઉલમાં થોડી થોડી નાખી અને ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે એને હવે એક પ્લેટમાં કાઢી લઈશું. તો મેં કથરોટમાં કાઢી લીધી છે ને એ જ રીતે આપણે આદુ લસણ મરચાં વાટીશું અને સાથે થોડી લીલી મેથીની ભાજી પણ વાટી લઈશું, એટલે બધું સરસ વટાઈ જાય. તો મેથીની ભાજી અને આદુ લસણ લીલા મરચાં બધું વાટીને રેડી છે. તો હવે જે મેથીની ભાજી બચી છે એમાં આપણે પલાળેલા પૌવા નાખીને એને પણ મેથીની ભાજી સાથે પીસી લઈશું. તો તમે જોયું કે આપણે બધાની પેસ્ટ બનાવી અને રેડી કરી લીધી છે. તો આદુ લસણ મરચાં પૌવા અને મેથીની ભાજી બધું જ પીસાઈ અને એક પેસ્ટ આપણે સરસ રેડી કરી લીધી છે. તો બધું આપણે એક કથરોટમાં પીસેલું નાખી દઈએ અને રેસીપીને આગળ વધારીએ. તો આ પીસેલામાં આપણે એડ કરીશું ઝીણી સમારેલી લીલી મેથીની ભાજી. સાથે જ આપણે એડ કરીશું અઢી વાડકી ઘઉંનો લોટ. તો આ એક વાડકી, આ બે વાડકી અને આ અડધી વાડકી ઘઉંનો લોટ આપણે એડ કર્યો. હવે આપણે બધા એમાં મસાલા એડ કરીશું. તો સૌપ્રથમ હું હિંગ એડ કરું છું. સાથે જ આપણે એડ કરીશું બહુ જ બધો અજમો, જેથી ગેસ ના થાય. અને ધાણા જીરું 1.5 ચમચી જેટલું. પછી આ જીરું પણ હું સાથે એડ કરું છું. અને હળદર આપણે એડ કરીશું. અને આદુ લસણ અને લીલા મરચાં આપણે મેથીની ભાજી સાથે જ પીસી લીધા હતા. ધાણા જીરું એડ કર્યું. અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને સરસ લોટનો પીંડો વારી દઈશું. પણ એ પહેલાં આપણે લગભગ 3-4 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ, જેથી મોવણ સરખું પડે તો લોટ આપણો સરસ બંધાય અને થેપલા આપણા સરસ પોચા થાય. તો ફ્રેન્ડ્સ, બધો જ લોટ મેં તેલથી મોહી લીધો છે. મસાલા પણ બધા સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે પાણી નાખવાની સહેજ પણ જરૂર નથી. જે બધું આપણે પીસ્યું છે એમાંથી જ પાણી બધું નીકળશે અને આપણો લોટ સરસ બંધ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે વગર પાણીએ જ આપણો લોટ બંધ થઈને રેડી થઈ ગયો છે. તો હવે આ લોટને આપણે રોટલાનો લોટ આપણે મચેડીએ છીએ એમ એને મચેડીશું અને એકદમ એને સ્મૂથ બનાવીશું, જેથી આપણા જે થેપલા છે કે ઢેબરા છે બહુ જ સરસ સોફ્ટ થશે. તો આ રીતે આપણે એને 5થી 6 વાર મચેડી અને સોફ્ટ કરીને આ રીતે ઝીણા ઝીણા લુવા કરીશું અને એને હાથથી થેપી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેવો સરસ કલર આપણો મેથીની ભાજીના થેપલા બનાવવાના છે તેનો આવ્યો છે. તો આ રીતે થેપીને પણ આપણે થેપલા બનાવીશું અને વણીને પણ બનાવીશું સોફ્ટ. તો જોતા રહેજો. તો બસ થેપલા થેપાઈ ગયા છે. ચાલો આપણે એને તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, થોડા ઉપરથી બધા ઉપર તલ ભભરાઈ અને દબાઈ દઈશું. તળેલું તેલ હું વાપરતી. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇઝી મેથડ છે. કરીને હું બધા નાના ઢેબરા તળી લઈશ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કઢૈયામાં તરાતા પણ કેટલા ફાઇન લીલા ચટક લાગે છે. તો ધીરા તાપે એને આપણે થવા દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળીશું. તો ફ્રેન્ડ્સ, 5થી 7 મિનિટ થયા પછી તમે જોઈ શકો છો કે કલર સરસ આપણો ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને એ જ રીતે બધા જ થેપલા કે ઢેબરા તળી લઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, બીજે આપણે વણીને કરીએ એ પણ હું તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કેટલા ઇઝીલી સરસ વણાઈ ગયું. તો ચાલો આપણે એને રોટલીને ભાખરી શેકતા હોય એ રીતે તવામાં શેકી લઈએ. તો તવો આપણો સરસ ગરમ છે, એની ઉપર આપણે નાખી અને શેકી લઈશું. તો એક બાજુ શેકાઈ ગયો છે, આપણે એને ફેરવી લઈશું. હવે આપણે 1થી 1.5 ચમચી જેટલું તેલ નાખીશું અને ગેસની ફ્લેમ ફૂલ કરી અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો
ફ્રેન્ડ્સ, આ થેપલાની રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ ટ્રાય કરજો. ખૂબ જ સોફ્ટ અને એકદમ સરસ લોંગ ટાઈમ સુધી ચાલે તેવા આપણા થેપલા બનીને રેડી થાય છે. તો તમે જોયું કે થેપલા અને ઢેબરા બંને સરસ થઈ ગયા છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. એ જ રીતે બધા જ થેપલા આપણે બનાવી દઈશું. તો તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે આપણા થેપલાનો. તો ચાલો આપણે સર્વ કરીએ. તો ઢેબરા પણ બહુ સરસ બન્યા છે ફ્રેન્ડ્સ, ઝીણા ઝીણા અને સરસ ખટમીઠા ગળચટા. તો સાથે જ આપણે સર્વ કરીશું થેપલા પણ. તો ફ્રેન્ડ્સ, તમારી રેસીપી કંઈ જુદી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો નેક્સ્ટ ટાઈમ હું એ રીતે બનાવી અને વિડીયો લઈશ. સાથે મેં સર્વ કર્યું છે દહીં, આથેલા લીલા મરચાં, આંબા મોર, ઘણું બધું તમે આની સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ સુપર સહેલિયા ફોર ન્યૂ આઈડિયાઝ. તો તમે જુઓ કેવા ફાઇન સરસ મારા જે ઢેબરા બનીને રેડી થયા છે, થેપલા પણ મસ્ત થયા છે. તો ચાલો હું તો ખાઉં છું અને તમે પણ બનાવીને ખાજો. કીપ વોચિંગ સુપર સહેલિયા.